આસ્ટોડિયા દરવાજા નજીક એક ગેરકાયદેસર બિલ્ડિંગ છે તે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગ છે તે તોડી પાડવામાં આવશે। સન્ના 7 નામની જે બિલ્ડિંગ છે તે જમાલપુરના કુખ્યાત આરોપી સલીમ ખાન પઠાણ દ્વારા બનાવવામાં આવી હતી અને અહીંયા લોકોને ગેરકાયદેસર રીતે દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતા કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત માગીને આજે આખી બિલ્ડિંગ છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે બિલ્ડિંગ બાંધનાર હતા સલીમ ખાન પઠાણ તેની વિરુદ્ધમાં અગાઉ પણ અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે। તાજેતરની અંદર વકફ બોર્ડની જે જમીન પચાવીને લગભગ જે કરોડો રૂપિયાની છેતરપિંડી છે તેનો પણ ગુનો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની જે આ ગેરકાયદેસર બિલ્ડિંગ છે તે તેણે બાંધી હતી તે પણ તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને અહીં જે રહેતા હતા તેઓને ગેરકાયદેસર દસ્તાવેજ પણ કરી આપવા હોવાનું સામે આવતા હવે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે અને જરૂર જણાશે તો આગામી દિવસોની અંદર તેને લઈને પણ ગુનો દાખલ નોંધાઈ શકે છે। જમાલપુરના કુખ્યાત આરોપી સલીમ ખાન પઠાણ છે તેણે જે એક બિલ્ડિંગ બનાવ્યું હતું આસ્ટોડિયા દરવાજાની પાસે એ બિલ્ડિંગ જે ગેરકાયદેસર હોવાનું સામે આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। હાલ અહીં જે રહેતા તમામ લોકો છે તેઓને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને ખાસ જે ડ્રેનેજ લાઇન અને પાણી લાઇન છે તે પણ અહીંથી કટ કરવા માટેની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો જે ડ્રેનેજ લાઇન છે તે તોડી પાડવામાં આવી રહી છે। પૂરતો પોલીસ બંદોબસ્ત પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એટલે ખાસ કરીને જે કાર્યવાહી છે તે પોલીસ અને એએમસી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માટે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? અત્યારે સના 7 બિલ્ડિંગ છે જે ગેરકાયદેસર હતું તો એએમસી અમદાવાદ દ્વારા આ ગેરકાયદેસર છે એની નોટિસ વારંવાર આપવામાં આવેલી હતી। 1 મહિના પહેલાં છેલ્લા આપેલી છે પણ મકાન ખાલી નથી કર્યું તો આજ રોજ ભાઈ ધ્યાન રાખજો પાછળ આજ રોજ એ મકાન તોડવાની કામગીરી એમસી દ્વારા ચાલુ છે। સર, ખાસ કરીને આ જે બિલ્ડિંગ છે તે કેટલા માળનું છે, કેટલા મકાનો ત્યાં આવેલા છે અને કોના દ્વારા બનાવવામાં આવ્યું? આ એક બિલ્ડર હતા સલીમ જુમા ખાન પઠાણ એમના દ્વારા બનાવવામાં આવેલું હતું અને એમની વહેંચણી અને વેચાણ કરવામાં આવેલું હતું। એના અનુસંધાનમાં એએમસીએ આ મકાન ગેરકાયદેસર છે એમાં દિલ્હી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની પણ કોઈ પરમિશન લીધા વગર મકાન બનાવેલું છે તો ગેરકાયદેસર મકાન હતું। એના સંદર્ભમાં ઓન પેમેન્ટ બંદોબસ્ત એએમસીએ માગેલો છે તો એએમસીના ઓન પેમેન્ટ બંદોબસ્ત અંતર્ગત અમદાવાદ પોલીસ દ્વારા ગાયકવાડ હવેલી દ્વારા બંદોબસ્ત આપવામાં આવ્યો છે। સર, ખાસ કરીને સલીમ ખાનની વાત કરીએ તો ગુનાહિત ઇતિહાસ તેનો શું રહ્યો છે? કારણ કે તાજેતરમાં ઈડી દ્વારા પણ ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું અહીંયા અને તેની વિરુદ્ધ પણ આપણા પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે। હા, સલીમ જુમા ખાન વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે। આપણે કદાચ ખ્યાલ હોય તો વકફ બોર્ડના અંતર્ગત એક ગુનો દાખલ થયેલો છે અને ગેરકાયદેસર મકાનો બનાવીને એનું વેચાણ કરવાનો એની ઉપર આક્ષેપ છે। એના અનુસંધાનમાં આ સના 7 ઉપર એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આજે તોડી પાડવામાં આવશે કે મકાનો ખાલી કર્યા બાદ તેઓને તક આપવામાં આવશે, મતલબ જે મકાન ખાલી કરવા માટેની? હા, એએમસીનું જ આયોજન છે આનું। આની અંદર ઇવેક્યુએશન માટે ટાઈમ આપેલો છે અને સાથે સાથે હું તમામ એવા લોકો કે જેને ગેરકાયદેસર દસ્તાવેજ કરવામાં આવેલો છે એમની પાસેથી પૈસા લઈ અને ગેરકાયદેસર જ્યાં દસ્તાવેજ કરવામાં આવે છે એવા લોકો પણ પોલીસ પાસે આવી શકે છે અને પોલીસ એમની પણ જો વ્યાજબી ફરિયાદ હશે તો વ્યાજબી ફરિયાદ એમની પણ લેશે। તો ખાસ કરીને આ જે આખું બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું અને તેને પણ તોડી પાડવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો જે લોકોએ દસ્તાવેજ કરાવ્યો છે અને પૈસા આપીને કાયદેસર રીતે મકાન લીધા છે તો તેઓ પણ કાયસ કરીને પોલીસ ફરિયાદ કરી શકે છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ પણ નોંધાઈ શકે છે। અમદાવાદ એએમસી દ્વારા ઓન પેમેન્ટ બંદોબસ્ત માગવામાં આવેલ છે અને એ બંદોબસ્ત અનુસંધાનમાં સના 7 આપ જોઈ શકો છો ત્યાં ડિમોલિશનની કાર્યવાહી એએમસી દ્વારા ચાલુ છે। સર, આ જે બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ગુનાહિત ઇતિહાસ તેનો શું રહેલો છે? કેટલા મકાનો છે અહીંયા? આ બાંધકામ હજુ કોઈ અમારી પાસે પુરાવા નથી પરંતુ એક બિલ્ડર છે સલીમ જુમા ખાન પઠાણ દ્વારા બનાવવામાં આવ્યું હતું। વાસ્તવિક હકીકત શું છે તપાસ દરમિયાન ખ્યાલ આવશે પરંતુ ગેરકાયદેસર મકાન વેચવામાં આવ્યું છે એવું ધ્યાનમાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।